નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણ એકમ 4 એટલે કે પાઠ 4 કેરીઓ બારેમાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સીઝન વખતે અનેક કઈ તો શાકભાજીથી માંડી જે ફળફળાદી જેની ઋતુ અનુસાર જે બજારમાં વેચાય છે અને તેનો આપણે ભરપૂર એટલે કે ફાયદો ઉઠાવી એનો ઉપયોગ કરીએ છીએ, ખોરાક તરીકે. કઠોળથી માંડી લીલા શાકભાજી અને ફળ ટૂંકમાં જે સીઝન વખતે જે મળતા ફળ, તો અહીંયા જે ફળ જે એટલે કે વાત કરવામાં આવી છે કેરીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કેરીઓ આપણે જે કેરી ઉનાળાના સીઝન દરમિયાન, જેમ કે આ વખતે જો વાત લઈએ તો જે કેરીની સીઝન એટલે કે જે કેરીના વાવેતર ઉપર જે ખેડૂત વર્ગ હતો જેને પુષ્કળ પ્રમાણમાં વર્ષો વર્ષ જે કેરીનું વેચાણ કર્યું, પણ આ વખતે જે કહી શકાય એટલે કે વધુ પ્રમાણમાં જે કેરીના ભાવ અમુક વખતે સમયે કહે તો એને નુકસાની પણ સહન કરવી પડે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એટલે કે વરસાદ વધુ થાય અને જેને કારણે કેરીનો જે બગાડ એટલે કે બજારમાં જે માંગ ઓછી રહે, તો કેરીની સીઝન એટલે કે કેરીની ખેતી કરતા ખેડૂત મિત્રોએ નુકસાની પણ નો સામનો કરવો પડે. તો આ રીતે આપણે જાણીએ છીએ બારેમાસ એટલે કે અમુક સમયે જે કેરીનો આ જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો અથાણું, એના સિવાય જે એકમમાં પાઠમાં જે આપેલું છે વાર્તા સ્વરૂપે કે એના પાપડ જે બનાવી, જેમ કે એના જે અમુક જે બાળકો જે છે કુટુંબના જે બાળકો મદદરૂપ થઈને જે કામગીરી કરે છે એટલે કે પાપડ બનાવવા. તો આના સિવાય જે ચાલતા ઉદ્યોગો જેમ કે અથાણા બનાવવા માટે એટલે કે એની સામે સાથે ઘણા બધા ઉદ્યોગો જે સામેલ છે. અથાણું એવું બનાવીને કઈ તો આજે પણ જે બજારમાં જે પેકિંગ સ્વરૂપે અને વેચાય છે અને આ રીતે પોતાનું રોજીરોટી એટલે કે ઘર પરિવારનું ભરણ પોષણ કરે છે. તો આ વિદ્યાર્થી મિત્રોએ ઘરે ચાલતો જે ઉદ્યોગ, તો આ ઉદ્યોગમાં પણ ઘણા બધા લોકો જે છે રોજગારી મેળવે છે અને પોતાનું એટલે કે પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ એટલે કે કમાણીનું એક માધ્યમ હોય. તો આ રીતે ઘરે ચાલતો ગૃહ ઉદ્યોગ ઘરના બધા સભ્યો સાથે મળીને, જે પણ સભ્યો હોય 4 થી 5 તે સાથે મળીને તો કે આ ઉદ્યોગમાં સામેલ થઈને આવી અનેક વસ્તુઓ જે બનાવી અને બજારમાં વેચે છે. આ છે એનું કમાણીનું માધ્યમ અને પોતે એમાંથી જે આવક મેળવે, એમાંથી જે રૂપિયા મળે અને એમાંથી કઈ તો એના ઘર પરિવારનું આખું ગુજરાન ચાલે છે. તો આ જે વાત કહેવામાં આવી છે બારેમાસ કેરી, ઘણી બધી રીતે ઉપયોગી આપણે કીધું. જેમ કે સીઝન વખતે તો જો મળી રહે, પરંતુ કાચી કેરીનો જે ઉપયોગ અથાણા તરીકે થાય એમાંથી અથાણું બને છે. બીજું જે કઈ તો પાપડ જે બનાવવા, તો આ રીતે ઘણી બધી જે અને પણ જે ઉપયોગિતા હોય તો બારેમાસ એનો ઉપયોગ થઈ શકે. જ્યારે પણ આ ફળ હોય આપણે સીઝન વખતે કઈ તો કેરીનો જે રસ બજારમાં પ્રસંગ અનુસાર પ્રવાહી સ્વરૂપે જે આપણે પ્રસંગમાં જે રાખવામાં આવે છે, એના સિવાય કઈ તો ઘરે કાચી કેરીનું જે શાક બનાવવામાં આવે છે, એના સિવાય કઈ તો ઘરે પણ એવા કેરીના જે અથાણા બનાવવામાં આવે છે અને એના પછી કઈ તો એવા એટલે કે કેરીમાંથી જે પાપડ જે બનાવવામાં આવે છે. તો આ રીતે અનેક જે ફળફળાદી જે બારેમાસ જેની આપણે કહી શકાય ઉપયોગ જે કરતા હોઈએ છીએ, તો આ ઉદાહરણ સ્વરૂપે જે
કૃપાલ, હર્ષ અને રુચિ ત્રણેય કહી શકાય એટલે કે સ્કૂલે જ્યારે પણ જાય ત્યારે એટલે કે પોતે નાસ્તામાં અથવા ક્યારેક કઈ તો જે ટિફિન સાથે લેતા જાય. હવે એક દિવસ જે આ ત્રણેયની જે વાર્તા સ્વરૂપે જે લેખ આપવામાં આવ્યો છે બુકમાં, કૃપાલ, રુચિ અને હર્ષ, તો કૃપાલમાં કહી શકાય ટિફિનમાંથી જે પૂરણપોળી જે નીકળે છે, જ્યારે રુચિના ટિફિનમાંથી કઈ તો ભીંડાનું જે શાક હોય છે, અને છેલ્લો આપણે કઈ તો હર્ષ જેના ટિફિનમાંથી બટાકાનું શાક જે હોય છે. ત્યારે ત્રણેય સાથે મળીને જ્યારે જમવા બેસે છે, ત્યારે રુચિ જે છે કૃપાલને કહે છે કે હર્ષના જે ટિફિનમાં છે બટાકાનું શાક તે ખાતો નથી, કેમ કે બગડી ગયેલા જે બટાકા છે. હવે આવો ખ્યાલ એને આવ્યો ક્યારે? જો ત્રણેય ટિફિનમાં જે કોઈલું એકમાં કહી શકાય જે ભીંડાનું શાક, બટાકાનું શાક, અને જ્યારે કહી શકાય ત્રીજું એક એટલે ક્રિયાના ટિફિનમાંથી પૂરણપોળી. તો આ રીતે જ્યારે પણ ટિફિન ખોલવામાં આવ્યું ત્યારે અલગ જ એક જે દુર્ગંધ જે વાસ જે આવ્યો શાક, અને ત્યારબાદ રુચિ દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવ્યું, જોવામાં આવ્યું, તો એને લાગ્યું કે આ હર્ષના જે ટિફિનમાં આવેલું જે શાક બટાકાનું, તો એ જે શાક બનાવ્યું છે પરંતુ એ શાકમાં જે ઉપયોગ કર્યા છે બટાકા એ બગડેલા. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જે આપણે કાળજી લેતા નથી, અને ખરેખર આપણે જે પણ શાક ઘરે બનાવીએ છીએ તો ઘરના દરેક સભ્ય વધુ પ્રમાણમાં કઈ તો આપણા બેન કે માતા, તો આપણે ખૂબ શાકભાજી જે લીધો હોય કે પપ્પા લીધો, પણ ખરેખર જે પણ શાકભાજી ખરીદતા પહેલા આપણે એને વ્યવસ્થિત એટલે કે કોઈ પણ જે વસ્તુ ઉદાહરણ તરીકે જે ટમેટા ખરીદા, તો ટમેટા આપણે જોઈને ખરીદવા જોઈએ. આપણે એની કિંમત એના રૂપિયા પૂરેપૂરા ચૂકવશું. તો એટલા માટે આપણે એ વસ્તુનું નિરીક્ષણ કરવું, એટલે કે આપણે જોઈને ટમેટા જે ખરીદા હોય એ ટમેટા જોઈને જ આપણે એટલે કે ખરીદી અને લેવાની. જેને કારણે જે બગડેલા જે આપણે કહી શકાય બગાડ થયેલા ટમેટા હોય તો આપણે એને ખરીદી એટલે કે લેવા જોઈએ નહીં. એ સાઈડમાં આપણે સારા એવા ટમેટા હોય તે જ ખરીદવા. તો પૂરી કિંમત પેલા રૂપિયા આપતા આપણે વસ્તુ સારી એટલે કે શાકભાજીમાં આ રીતે કોઈ પણ જે શાકભાજી હોય આપણે પૂરી એની કિંમત ચૂકવી, તો સારું જેવું શાકભાજી ખરીદવું જોઈએ. જેને કારણે ઘરે લઈ જતા આપણે જે 2-3 દિવસ શાકભાજી રાખશું. અત્યારે કઈ તો લગભગ 80-90% જેમ કે ઘરે શાકભાજી રાખવા માટેની એક સુવિધા સ્વરૂપે આપણે જે શાકભાજી રાખતા હોય ફ્રીજમાં, તો એમાં 4 થી 5 દિવસ જે શાકભાજી અમુક હોય તો બગાડ થતો નથી, પરંતુ જેની પાસે આ સુવિધા નથી તો એ રોજનું રોજ જે શાકભાજી ખરીદી કરશે. વધીને એ શાકભાજી ટમેટા હોય તો 2 થી 3 દિવસ પડ્યા હોય, 2 દિવસ, ત્રીજે દિવસે મને બગડે. તો આ રીતે જેની પાસે આવી સુવિધા નથી તે રોજનું રોજ શાકભાજી તે ખરીદે છે, જેને કારણે ખોટી આપણે કહી શકાય કે બગાડ ન થાય અને આપણે ફેંકી ન દેવું પડે. આના સિવાય શાકભાજી વાળા પણ એ જ રીતે જે પદ્ધતિ જે અપનાવે છે, પોતે જેટલા પણ શાકભાજીનો સ્ટોક રોજે રોજનું માર્કેટમાંથી શાકભાજી જે ખરીદે રેકડી
રેકડીવાળા હોય કે દુકાનદાર હોય કે પોતે જે ગ્રાહકને વેચે છે તે પણ કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક એટલે કે શાકભાજીનો એટલો સ્ટોક કરતા નથી. તો આવું કઈ તો આપણે અનેક એવા જે ફળફળાદી હોય તે પણ આપણે ખરીદી કરીને લેવા. ઉદાહરણ તરીકે આમાં આપવામાં આવ્યું કેરી. હવે આપણે કેરીની ખરીદી કરવા માટે રેકડીવાળા પાસે ગયા તો અહીંયા આપણે જે કેરી હોય કે 2 કિલો આપો તો તરત જ પોતાની રીતે વીણીની ભર દેશે. આપણે ખ્યાલ નથી કે આમાં 3 કેરી જે છે બગડેલી છે, 3 કેરી ખરાબ છે, પરંતુ આપણા હાથે જ આપણે વીણશું તો એ 3 કેરી આપણે સાઈડમાં મૂકી દઈશું. સારી એવી કેરીનો આપણે ખરીદી કરશું. વસ્તુ આપણે જે કિંમત ચૂકવી જે છે તો આપણે એને પણ ધ્યાનપૂર્વક આપણે સારી એવી વસ્તુ હોય સારા તો એ ખરીદવાનો જ આગ્રહ રાખવો જોઈએ. જેને કારણે આપણે જે ઘરે લઈ જતા પણ એક દિવસ પડી દે તો પણ બગાડ વધુ ને વધુ થતો રહે, અથવા જે ઘરે લઈ જઈને પણ જે પણ 2 કિલો આપણે કેરી જે ઘરે લઈ ગયા એમાંથી 3 એને ખરાબ દઈ દીધી તો બગડેલી છે તો ઘરે જઈને આપણે ફેંકી દેવી પડશે. તો એટલા માટે હંમેશા કાળજીપૂર્વક કોઈ પણ વસ્તુ ખરીદી વખતે ધ્યાનપૂર્વક એટલે નિરીક્ષણ કરીને વસ્તુ લેવી જોઈએ અને હંમેશા આપણા હાથેથી વીણીને વસ્તુનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેને કારણે આપણે ખોટા રૂપિયા જે વેડફાઈને અને બીજાને આપણે જે વસ્તુ ખોટી નાખી ન દેવી. તો અહીંયા જે વાત કરવામાં આવી ત્રણેયના જે હર્ષ, ત્રિપાલ અને રુચિ, તો એને જે ખ્યાલ આવ્યો કે આ તો ખાવાથી નુકસાની થશે કેમ કે આ બટાકાનું જે શાક લેવું છે બટાકા બગડેલા છે અને એ આપણે ખાશું તો બીમાર પડશું. એટલા માટે રુચિ તરત જ ત્રિપાલને ના પાડે છે કે આનું શાક આપણે ખાવું નથી. તો આ એના અનુભવથી આપણે કઈ ઘણું બધું એને કાળજીપૂર્વક ધ્યાનપૂર્વક જોયું. જો એને ત્રિપાલ અને રુચિ બંને અને હર્ષ ત્રણે જો બટાકાનું શાક ખાધો તો બીમારી એટલે કે બીમાર પડવાની શક્યતા રહે. ઘણા બધા બીમારીના કારણોને આપણે ઘણીવાર એવું બને કે વધુ તીખું તળેલું જે વધુ ખાવાથી એસિડિટી, પેટમાં જે દુખાવો તો અનેક જે આપણા શરીરમાં જે બીમારી લાગુ પડે. તો આ રીતે કાળજીપૂર્વક આપણે જો ખ્યાલ જ છે તો આપણે એના પર ધ્યાન દોરી, જેમ કે આના ઉદાહરણ સ્વરૂપે જે રુચિએ ધ્યાન દોર્યું અને ત્રણેય શાક ખાધું નહીં. તો આ રીતે કઈ ખોરાક બગાડવાના ઉદાહરણો આપણે જોયા. ઘણી વખત આપણે કઈ તો આમાં જે પુસ્તક સ્વરૂપે આપણે તમને કીધું કે તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો. આ રીતે તમારા રસોડામાં જે ફળફળાદીથી માંડી અને જે વસ્તુઓ જે હોય તો એમાં તમે લખી શકો કે કોષ્ટક બનાવીને એક દિવસ સુધી જે પડ્યા આપણે કઈ તો રહી શકતા હોય એવો જે ખોરાક, અઠવાડિયા સુધી, મહિના દી સુધી જે ખોરાકને કાંઈ ન થાય, અઠવાડિયા સુધી જે ખોરાકને કાંઈ ન થાય, 1 થી 2 દિવસ સુધી જે ખોરાકને કાંઈ ન થાય તો એવા નામ જે છે તમે લખી શકો. અને આના માટે કઈ તો તમે તમારા પરિવારના કોઈ પણ સભ્યને, જેમ કે આપણા મમ્મી હોય એને પણ અથવા પપ્પા હોય તો મોટા ભાઈ બહેન આપણા હોય એને પૂછીને તમારી રીતે આ રીતે નામ જે હોય એની યાદી તમે તૈયાર કરી શકો. તો આ રીતે ખોરાક બગાડવાના અનેક જે ઉદાહરણો આપણે જોયા, જેમ કે આપણે ટમેટાની વાત કરીએ રીતે બીજું વસ્તુ જે પણ અનેક લઈ ઘણા સમય સુધી જે કાંઈ ન થાય, જેમ કે ઉદાહરણ તરીકે જે ખાંડ આપણે શાકભાજીમાં જે લઈ તો બટાટા, પરંતુ વધીને કહી શકાય અઠવાડિયે 10 દિવસ પછી જે કઈ બગાડ થતો રહી તો પછી ફેંકી દેવા. જેમ કે કેરીનું બોક્સ આપણે લેવા તો વધીને કહી શકાય 3-4 દિવસ જે
રહીને પછી એમાં બગાડવાની જે કેરી નીકળવાની શક્યતા રહી વધી 4-5, પરંતુ વધુ પાકી ગયેલી કેરી આપણે જે ખરીદેલી કેરીનો રસ જે આપણે કાઢવાનો હોય તો આ રીતે તરત જ પહેલા આપણે કઈ જરૂર હતી એટલી જ આપણે કેરી લઈ આવશું, બીજે દિવસે બગડી જશે અથવા એનો રસ કાઢવાનો આવશે એમાં વાસ આવશે. તો સમય અનુસાર જે કઈ આપણે આવા અનેક જે ખોરાકો હોય જે 1 થી 2 દિવસ 4-5 દિવસ જે રાખી શકીએ, બાદમાં કઈ તો એનો ઉપયોગ થતા તો આપણે જે ખાવાથી આપણે કઈ અથવા એની કોઈ પણ વસ્તુ જે બનાવવાથી એમાં વાસ આવવાની શક્યતા રહે છે. હવે આપણે એના પછી જોઈએ તો પેકેટ પર લખેલી વિગતો, જેમ આપણે જે ખરીદી કરવા જાય દુકાનદાર પાસે ત્યારે બીજી એક ચકાસણી કરવી પણ જરૂરી છે. જેમ કે આપણે કોઈ પણ ખરીદી કરી, ઉદાહરણ તરીકે લઈ તો ચા લેવા ગયા, ચાનું પેકેટ ભૂકી, તો તેમાં જે વિગત હોય એટલે કે તારીખથી માંડી એની કિંમત, એમાં જે ડેટ જે નાખેલી હોય તે પણ ધ્યાનપૂર્વક જોવું, કિંમત પણ ચકાસણી કરવી. અને એ પેકેટનો આપણે કઈ ઘણીવાર એવું પણ બને જે કોઈ આપણે છૂટક વસ્તુ જે લેવા ગયા, ખાંડ કે મીઠું કે મરચું, અહીંયા સ્ટોક લઈને પડ્યું હશે, જાજો સમય એમાં પસાર થઈ ગયો હશે, આપણે કિલો એમ કહી કે ભાઈ મરચું 1 કિલો કીધું, દુકાનદારે જોખીને લઈ દીધું ને આપણે થેલીમાં નાખી, ત્યારે જ આપણે એની ચકાસણી કરવી જોઈએ મરચુંની જે કહી શકાય વાસ સુગંધ. તો આ જે આવાથી વાસ આવવાથી દુર્ગંધ જે આવવાથી આપણે ખ્યાલ આવી શકે કે આ તો ઘણા સમય સુધી તમારા દુકાને પડ્યું બગડી ગયું છે. તો આ ચકાસણી કરવી પણ આપણે જરૂર છે. પેકેટમાં પણ કોઈ પણ વસ્તુ હોય એના ઉપર જે સાલ કે તારીખ કે ધ્યાનપૂર્વક એની ચકાસણી કરી બાદમાં જે વસ્તુ ખરીદવી જોઈએ, જેને કારણે આપણે આપણી કિંમત જે ચૂકવી છે, આપણે કિંમત એની પૂરેપૂરી ચૂકવી લેવા છે તો એનું પૂરેપૂરું આપણને વળતર મળે. તો એ રીતે આપણે જોઈએ તો આ રીતે ખોરાક બગાડવાના ને જે ઉદાહરણો અમુક સમયે કઈ, જેમ કે રોટલી અને બ્રેડ 100 રૂપિયા જે આમાં ઉદાહરણ આપેલા છે, એમાં પાણીના જે ટીપા નાખવાથી કઈ તો એને થોડાક સમય જે પેક રાખવાથી બે વસ્તુ, એકમાં કઈ તો બોક્સમાં જે બ્રેડ પેક રાખી દેવાની, એકમાં કઈ તો રોટલી, પછી આપણે પણ નિરીક્ષણ કે કરી શકો, તમારી ઘરે પણ આ પ્રયોગ તમે કરી શકો. બ્રેડ એક હોય, એક રોટલી હોય, એમાં પાણીના જે ટીપા નાખીને બે કઈ બોક્સમાં પેક કરીને બેનું અવલોકન કરવાનું, નિરીક્ષણ કરવાનું રોજે રોજ કેટલા સમયે કઈ વસ્તુ જે બગડે છે, તો આ રીતે એ પણ બગાડ થતો જોવા મળશે સમય જે પસાર થશે. આજે તમે બે કાલે જોયું તો વાસ જે આવતો એના કરતા પરમ દિવસ વધુ વાર ઉગી વળી. તો આ રીતે અનેક જે કઈ અનેક એવી વસ્તુઓ જે છે એનું અવલોકન આપણી જાતે પણ આપણે કરી શકીએ. એ જ રીતે આમાં જે ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે, જે દાદીમાં જે છે બ્રેડ લેવા જાય બેકરી વાળા પાસે, ત્યારે બ્રેડનું પેકેટ ને ખરીદે છે, ત્યારે તરત જ દાદીમાં જે છે બ્રેડનું પેકેટ ખરીદે છે, જોવે છે, નિરીક્ષણ કરે, ચકાસણી કરે, બાદમાં એ બ્રેડનું પેકેટ એટલે દુકાનદારને એટલે કે બેકરી વાળાને પાછું આપે. કેમ કે જે એને નિરીક્ષણ કરી લીધું, જોઈ લીધું, બ્રેડમાંથી આવતી જે વાસ એનાથી એને જે અનુભવ કરી લીધો કે આ તો જે પડતર બ્રેડ છે જે બેકરી વાળો આપણને દે છે, તો તરત જ એ દાદીમાં જે છે બ્રેડના પેકેટ એટલે કે બેકરી વાળાને પાછું આપે. તો આ રીતે ઘણી બધી જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ જે છે એનું અવલોકન કરીને તમે પણ એનું વર્ણન સ્વરૂપે અથવા તમે પણ એનો જે બગાડ થતો હોય તો એનો સમયગાળો જેને ધ્યાનમાં દોરીને તમે એનું અવલોકન કરી શકો. અને આના સિવાય જે આપણે
આગળ વાત એ હતી કે તમારા રસોડામાં પણ એવું નિરીક્ષણ રસોડામાં જોઈને અને એવા ખોરાકના નામોની યાદી જે તમે પણ તમારી જાતે તૈયાર કરી શકો. 4-5 દિવસે બગડતા જે ખોરાક રહેતા, અઠવાડિયા સુધી જે ખોરાકને કાંઈ ન થાય એવા ખોરાકના નામ, મહિના દી સુધી ખોરાકને કાંઈ ન થાય એવા ખોરાકના નામ, એનું અવલોકન કરી તમે એની યાદી તૈયાર કરી શકો. હવે પછી કઈ તો આપણે આ પાઠમાં આગળના મુદ્દા ઉપર ચર્ચા કરશું. અસ્તુ, થેન્ક યુ.